નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અંગ્રેજી વિષયના અંદર આપણે આજે કંજક્શનનો અભ્યાસ કરીશું, બરાબર। તો કે કંજક્શન એટલે શું? તો કે બે શબ્દો હોય કે સમાન કક્ષાના વાક્યોને આપણે જોડવા હોય અને જે શબ્દ વપરાય છે એને આપણે કંજક્શન કહીએ છીએ, બરાબર। તો અહીંયા સૌપ્રથમ આજે એન્ડનો અભ્યાસ કરીશું। એન્ડ એટલે અને, કે કોઈ પણ કર્તા હોય, કર્મ હોય, વિશેષણ હોય, વાક્ય હોય, એમને જોડવા હોય ત્યારે આપણે એન્ડ વડે વાક્યોને જોડીએ છીએ, બરાબર। તો સૌ પહેલાં ઉદાહરણ જોઈએ આપણે અહીંયા કે રામ ઇઝ અ ડૉક્ટર અને શીતલ ઇઝ અ ડૉક્ટર, બરાબર। કે રામ ડૉક્ટર છે અને શીતલ પણ ડૉક્ટર છે। તો આ બંને કર્તાને આપણે ભેગા કરીશું તો કે રામ એન્ડ શીતલ આર ડોક્ટર્સ, બરાબર। અહીંયા ઇઝ શા માટે આવ્યું? તો અહીંયા એક વચન હતું પણ અહીંયા બે ડૉક્ટર ભેગા કર્યા એટલા માટે આપણે અહીંયા આર મૂક્યું અને પાછળ એક વચન ડૉક્ટર જે હતું એનું આપણે બહુવચન કરી દીધું। એના પછી અવની હેઝ અ કાર અને અવની હેઝ અ સ્કૂટર, કે અવની પાસે કાર છે, અવની પાસે સ્કૂટર છે, બરાબર। તો અહીંયા કર્મ એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે ભેગી કરી દેવાની કે અવની હેઝ અ કાર એન્ડ અ સ્કૂટર। એના પછી પિયુષ ઇઝ એક્ટિવ અને પિયુષ ઇઝ સ્ટ્રોંગ। તો અહીંયા બે વિશેષણ આપેલા છે, બરાબર। તો વિશેષણને આપણે ભેગા કરવા હોય ત્યારે આપણે લખી શકીએ કે પિયુષ ઇઝ એક્ટિવ એન્ડ સ્ટ્રોંગ। એના પછી નિશા વેન્ટ ટુ સ્કૂલ સી મેટ ધ ટીચર, કે નિશા શાળામાં ગઈ અને તે શિક્ષકને મળી, બરાબર। તો આ બે વાક્યો છે, તો વાક્યોને કઈ રીતે ભેગા કરવાના? તો આપણે પહેલું વાક્ય પ્રથમ લખવાનું કે નિશા વેન્ટ ટુ સ્કૂલ, એના પછી આ ડોટ નીકળી જાય અને વચ્ચે આપણે એન્ડ મૂકવાનું અને ફરીથી સીનો ઉપયોગ આપણે લખવાનો નથી, સીધું આ વાક્ય લખી દેવાનું કે મેટ ધ ટીચર। બાકી રહેલા કંજક્શન જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।